નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું નાક કપાયું. શું વિમલ ચુડાસમાના વળતા પાણી શરૂ થઈ ચૂક્યા છે? ચોરવાડ નગરપાલિકામાં શું થયું? કોંગ્રેસના સૌરાષ્ટ્રમાં રહેલા એકમાત્ર ધારાસભ્ય વિમલ ચુડાસમાની કારમી હાર શું સૂચવે છે? આ તમામ બાબતે વાત કરવી છે આજના વિડીયોમાં. નગરપાલિકાની ચૂંટણીની જ્યારથી વાત હતી ત્યારથી જ એક વાત એ પણ સામે આવતી હતી કે વિમલ ચુડાસમા આ વખતે ચૂંટણી લડશે. 2010નો તેમનો શારીરિક હુમલાનો કેસ, મિત વૈદ્ય નામનો વ્યક્તિ, અને આપણે જાણીએ છીએ કે કોર્ટ દ્વારા 6 માસની સજા ફરમાવવામાં આવી હતી. ત્યારબાદ તેને હમણાં જ રાહત મળી અને તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીમાં ન ગયો, આ જ કારણોસર તેમના પર આ પ્રકારના કેસ કરવામાં આવ્યા. વાત એ છે કે નગરપાલિકાની ચૂંટણી માટે તેમણે મહેનત કરી, આ કેસમાંથી બહાર આવ્યા, કોર્ટે રાહત આપી, પરંતુ આ જ નગરપાલિકાની ચૂંટણીમાં તેઓ હારી ગયા છે. આ એ નગરપાલિકાની ચૂંટણી છે કે જ્યાં 2 વખતથી તેઓ જીતતા રહ્યા છે. શિલ્પાબેન તેમના પત્ની ચુડાસમા પ્રમુખ પણ રહ્યા, પરંતુ આ જ વિસ્તારમાં કોંગ્રેસનો સફાયો થયો છે. વાત એ છે કે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના ગણીને 3 ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા હતા. એક હતા પોરબંદરથી અર્જુનભાઈ મોઢવાડિયા, બીજા હતા માણાવદરથી અરવિંદભાઈ, અને ત્રીજા હતા સોમનાથથી વિમલ ચુડાસમા. વાત એ છે કે માણાવદરના એમએલએ અને સાથે જ પોરબંદર વિધાનસભાના એમએલએ અર્જુનભાઈ મોઢવાડિયા, આ બંને દ્વારા પક્ષપલટો કરવામાં આવે છે, ભારતીય જનતા પાર્ટીમાં જાય છે, વંડી ટપે છે. એટલે કે વધ્યા એકમાત્ર ધારાસભ્ય સૌરાષ્ટ્રમાં વિમલ ચુડાસમા. હવે આ એકમાત્ર ધારાસભ્ય પણ પોતાની નગરપાલિકા સાચવી નથી શક્યા. વિમલ ચુડાસમાની હાર થઈ છે અને આ હાર પાછળ લોકો કહી રહ્યા છે કે વિમલ ચુડાસમાના વળતા પાણી શરૂ થઈ ચૂક્યા છે. થોડા સમય પહેલાની વાત છે, લોકસભા ચૂંટણીમાં હીરાભાઈ જોટવા ઊભા હતા જૂનાગઢથી. વિમલ ચુડાસમા પર આરોપ લાગ્યો હતો ગદ્દારીનો. વાત એ હતી કે રાજેશ ચુડાસમાને લોકસભા ચૂંટણીમાં વિમલ ચુડાસમા મદદ કરે અને વિમલ ચુડાસમાને રાજેશ ચુડાસમા વિધાનસભા ચૂંટણીમાં મદદ કરે. આ સમીકરણ ચાલતું હતું અને લોકસભા ચૂંટણીમાં ચોરવાડથી 14,000 મતમાંથી ફક્ત 19,000 મત જ કોંગ્રેસને મળ્યા, હીરાભાઈ જોટવાને મળ્યા. ત્યારબાદ વિમલ ચુડાસમા સામે પણ સવાલો થયા હતા, પરંતુ વિમલ ચુડાસમા નગરપાલિકાની ચૂંટણી લડ્યા અને હાર્યા. વાત એ છે કે કોંગ્રેસ શું સૌરાષ્ટ્રમાં ઢીલી પડી રહી છે અને તેનું સ્થાન આમ આદમી પાર્ટી લઈ રહ્યું છે. તમે જોશો તો વિસાવદરમાં આમ આદમી પાર્ટી જીતે છે, ભલે પછી ભૂપતભાઈ ભાયાણીએ પક્ષ પલટો કરી લીધો. તમે જોશો ગારિયાધારમાં આમ આદમી પાર્ટી જીતે છે. તમે જોશો બોટાદમાં આમ આદમી પાર્ટી, સુધીર વાઘાણી બોટાદમાં, ઉમેશભાઈ મકવાણા. તમે જોશો તો જામજોધપુરમાં હેમંત ખવા જીતે છે. 4 ધારાસભ્ય જીતીને આવ્યા હતા આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્રમાંથી, તેમાંથી એકે પક્ષ પલટો કર્યો છે, 3 છે અને એક દક્ષિણમાં ચૈત્ર વસાવા, કુલ 4. પરંતુ મોટા ભાગના એટલે કે 4માંથી 3 તો આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્રમાં છે. અને આજની તારીખે પણ સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીનું સંગઠન ધીરે ધીરે મજબૂત થઈ રહ્યું છે. વાત એ છે કે કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં ઢીલી પડી રહી છે અને તેમના એકમાત્ર ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ હવે ધીરે ધીરે લોકોના દિલમાંથી દૂર થઈ રહ્યા છે. કારણ એ છે કે વિમલ ચુડાસમાએ મહેનત તો કરી, મત મેળવવા માટે પ્રયત્નો કર્યા, સભાઓ ગજવી, પરંતુ મત ન મળ્યા. શું પહેલા જેવું કામ નથી રહ્યું કે પછી ભારતીય જનતા પાર્ટીની મહેનત એ વિસ્તારમાં રંગ લાવી છે? વિમલ ચુડાસમાનું આવનાર સમયમાં શું થશે ખબર નથી. 2027ની ચૂંટણીમાં કદાચ ટિકિટ આપી પણ દે, કારણ કે 17માં પણ જીત્યા, 22માં CR પાટીલનું વાવાઝોડું હતું તેમાં પણ જીતી ગયા. આમ છતાં પણ 27માં કેમ ના જીતી શકે એવું વિચારીને આપી દે, પરંતુ જીતશે કે નહીં? કારણ કે અત્યારના કહેવાય રહ્યું છે કે જો વિમલ ચુડાસમા પોતાનો વિસ્તાર ના સંભાળી શકતા હોય, એક વિસ્તારની ચૂંટણી, વોર્ડની ચૂંટણી ના જીતી શકતા હોય, તો પછી આવનાર સમયમાં વિધાનસભાની ચૂંટણી કઈ રીતે જીતશે? રાજકારણમાં એક દિવસમાં પણ સમીકરણ બદલાઈ જતા હોય છે અને એક રાતમાં પણ સમીકરણ બદલાઈ જતા હોય છે. જીત તરફ રહેતો વ્યક્તિ હાર તરફ આવી જતો હોય છે. એટલે જોઈએ આવનાર સમયમાં વિમલ ચુડાસમા ફરી કઈ રીતે ઊભા થાય છે. પરંતુ અત્યારે તો વિમલ ચુડાસમાના વળતા પાણી શરૂ થયા હોય તેવું દેખાઈ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના એકમાત્ર ધારાસભ્ય પણ હવે ઢીલા પડી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. આમ પણ વિમલ ચુડાસમા કોંગ્રેસની એવી સભાઓ હોય, એવા કાર્યક્રમો મોટા ભાગે દેખાતા પણ નથી. એમના વિસ્તારમાં રહે છે પણ એમનો વિસ્તાર સાચવી ન શક્યા.
આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. વિમલ ચુડાસમાને લઈ સૌરાષ્ટ્રમાં કોંગ્રેસની સ્થિતિને લઈ અને આમ આદમી પાર્ટી શું ખરા અર્થમાં કોંગ્રેસને નુકસાન પહોંચાડી રહી છે સૌરાષ્ટ્રમાં? વિમલ ચુડાસમા આવનારા સમયમાં શું ફરી બેઠા થઈ શકશે? 27ની ચૂંટણી જીતી શકશે? આપનો અભિપ્રાય શું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય, આ માહિતી પસંદ આવી હોય, લાઈક કરજો, શેર કરજો. મને આપશો રજા. નમસ્કાર.